હેલો દોસ્તો, કેમ છો? તો આજે હું ને એકાદ અમારે પાછળ બ્લુ સેટેલ માછલી ને તો એકદમ ખરાબ થઈ ગઈ ને એવું લાગે છે. તો પણ આ બે માછલીને ને પણ બટકા ભરે છે ને પણ તે હજો બે એના ફિલ્ટરની પાછળ જે છે ને પણ આમ હડે ફરતી આમ તો આમ આલી બાજુ આવે તો ને તો પછી આ માછલીને ને પણ બટકા ભરે છે બે માછલીને. પણ આ જોઈ લે તો પણ એ માછલી પાછળ આવી તો આગળ આવી ગઈ. પણ આ માછલીને પણ એક્વેરિયમમાંથી માછલી ઘરમાંથી કાઢી પછી મારે ટાંકો છે તો 5 ફૂટનો, પણ એમાં તે મહિનો એક લાગી હું ટાંકામાં રાખીશ. અને પણ જોઈ પછી આ માછલીને પણ એમાં મારી ટાંકામાં એને માછલી છે ઓસ્કર માછલી છે તો પણ એને કાઢીને તો આમાં સેટ કરીશ કે આમાં સેટ થઈ જાય એક માછલી ઘરમાં. તો પણ માછલી ઘર પણ મસ્તનું લાગે છે. તો પણ ખાસ એક ધ્યાન રાખવું પડશે કે પણ આમાં જે બ્લુ માછલી છે ને પણ એને પણ ખાઈ ન જાય, પણ એવું એક ધ્યાન રાખવું પડશે. તો પણ આ બે માછલી તો એ તેની સાથે તો રહી ગઈ છે, પણ આનું પણ એક ધ્યાન રાખવું પડશે. જોઈ લ્યો આ માછલી બહાર નીકળે તો પણ જોઈ લે આમ બટકા ભરવાની અત્યારે કોશિશ કરે છે. જોવો પણ હજી પણ આ માછલીને જે ઉપર આ ખૂણામાં તરે છે એવું લાગે. આ માછલી છે ને બટકા ભરવાની કોશિશ કરે છે. તો છે ને એક આમાં જોવા લે ફિલ્ટરની પાછળ વહી ગઈ ને, ફિલ્ટરની પાછળ કરીએ અહીંયા જ રહે છે ને આમ હરતે ફરતી નથી, પણ અહીંયા જો રહે છે ખાલી એટલામાં ગોળ ગોળ ઘૂમે છે. તો એને પણ આ જ પીળા કલરની માછલી છે ને એનું નામ છે સિકલેટ માછલી છે. તો પણ એને પણ હું કાઢી લઈશ. અને એક અમારું જો પોલાર બ્લુ પેરોટ માછલી છે પણ નાનકડું છે, તો એને પણ આ બેને માછલીને કાઢી લઈશ. અને મારી ઓસ્કર માછલી છે તે પણ આમાં હું નાખી દઈશ. તો તમને હું તો દેખાડું છું કે આ માછલી જોઈ લો તો આમને પણ બટકા ભરશે. તો ફિલ્ટર હું બંધ કરીને તમને હું તો દેખાડું છું. તો હવે તો જોઈ જાઓ હમણાં માછલીને પણ બટકા ભરશે. જોઈ જાઓ એલી બાજુ જશે ને તો જોઈ જાઓ હમણાં. જો આ માછલી ગઈ ને આલી બાજુ જોઈ જાઓ હમણાં. પણ એક જોઈ અમારે જોઈ જાઓ આ ફરસ ને જો બટકા જોઈ લ્યો હજી. આ પણ ને તો માછલી તો એકદમ હા હોય ને ડરી ગઈને એવું લાગે છે મને આ બે માછલી પણ. તો એના માછલીને પણ હું એકેડેમાંથી તો કાઢીશ બાઈને. અમારે જો લે આ 3 માછલી તો ને એકદમ આમ આખા માછલી ઘરમાં ગોળ ગોળ આમ ઘૂમે છે. પણ આ બે માછલી જો ફિલ્ટરની પાછળ જ વહી જાય છે. જુઓ તો એ માછલીને પણ હું બહાર કાઢીશ. અને તો મારી તો ઓસ્કર માછલી છે ને પણ આમાં સેટ કરીશ. તો અત્યારે એનો ઓસ્કર માછલી હું ટાંકામાંથી પકડીને આવું છું. તો તમને દેખાઈશ ટાંકામાં. પણ મારી બીજી પરુણસાર માછલી છે તે પણ મોટે થઈ ગઈ છે. એ તો તમને હું બતાવીશ કે મારી શાર્ક માછલી છે પણ કેવડી મોટી થઈ ગઈ છે. ને હું તો અત્યારે તો ઓસ્કર માછલી તો હું તો કાઢીને આવું છું હવે. તો હું ટાંકામાં ઉતરી ગયો છું. તો જોઈ લો મારી ઓસ્કર માછલી તે ખૂણામાં પણ બેઠી છે. જોઈ લ્યો એકદમ ખૂણા. અને મારી જો પરુણ શાર્ક માછલી જોઈ લ્યો એકદમ મોટી થઈ ગઈ છે. પણ એના પરુણ શાર્ક માછલી લાવ્યો તો એના પણ 3 મહિના થયા છે. તો જોઈ લ્યો પણ લગભગ તે 7 થી તે 8 ઇંચ જેવડી મોટી થઈ ગઈ છે. તો પણ લાગે છે. પણ જોઈ લ્યો તો કેટલી એમ મોટી લાગે છે. હજી પણ હજી માછલીને પણ મોટી હું કરીશ. તો હજી તો જોઈ લ્યો પણ આમ કેટલી એમ તે આખું પણ આખી ગેંગમાં જ જોઈ લ્યો આખી ગેંગ જ ગોળ ફરે છે. તો જોઈ લ્યો તો માછલી તો પણ એકલી તે તો નથી રહેતી. જોઈ લ્યો આખી ગેંગમાં જ તે પણ માછલી બધી ફરે છે. જોઈ લ્યો તો હવે હું છે ને ઓસ્કર માછલીને તે બહાર હું કાઢીશ. તો હવે માછલી ખૂણામાં બેઠી છે. તો માછલીને હું તો ઝારામાંથી એને હું પકડીશ. તો હું તો માછલી પકડાઈ ગઈ છે. તો માછલી કાંઈ પકડી કાંઈ પણ હેલી નથી. તો હવે જોઈ લ્યો પણ માછલી તો એકદમ કેટલી મોટી લાગે છે. પણ જો
એકદમ ડેન્જર માછલી લાગે છે. માછલીઓ પકડીને ડોલમાં થાકી છે તો હે ને મારી બીજી ઓલી પીડી સેકલેટ માછલી અને ઓલી પોલા બ્લુ પેરોટ માછલી એને તો પકડીને આવું છું અને પછી ત્યાં હું ત્યાં માછલી ઘરમાં તે નાખીશ. તો મારી પોલા પેરોટ અને બ્લુ સેકલેટ માછલી છે તે ટાંકામાં રહેશે 5 ફૂટના ટાંકાની અંદર. તો જોઈએ આપણે માછલીની તે મેં તમને કીધું તો પણ 3 મહિના થઈ ગયા છે આપણે સાત માછલીના ત્યારે. તો પણ એને મહિનો લાગી તો રાખીશ ને તો મહિના પછી તમને તો અપડેટ દઈશ તો કે એ માછલી કેવડી મોટી થઈ છે કે કેવડી શું છે એનો કલર પણ કેવો આવ્યો છે તને દેખાડીશ. તો હું જાઉં છું તારે તો માછલી તો પકડવા તારે હું તો પણ બે માછલીને પકડું છું હવે. હું જાઉં છું માછલીને ટાંકામાં નાખો. તો હવે તો ટાંકામાં નાખી દીધી છે પણ માછલી નાનકડી છે તો પણ જોઈ ગમ દેખાતી નથી. હાવ નાનકડી છે તો ટાંકામાં જોઈએ નાનકી દેખાય છે. તો હવે માછલી જોઈ એકદમ લાગે ખતરનાક હોય ને માછલી એવી લાગે જોઈ એકદમ. એને ટાંકામાં ગમે તે કાંઈ પડે ને તો પણ એની પાછળ આમ દોડે પણ એકદમ આમ ખતરનાક લાગે ને માછલી એવી લાગે છે. તો હવે એને તો આને હું માછલી ઘરમાં તો નાખું છું. તો હવે માછલી જોઈ લે એકદમ કેમ ખતરનાક લાગે એવી લાગે છે. તો મેં પકડીને નાખી દીધી છે અંદર. હવે તો હું અડધી કલાક જોઈશ તો માછલી પણ આમાં સેટ તો થઈ જાય છે પણ તો ખાસ ધ્યાન રાખવું પડશે કે પણ આના નાનકડી માછલી છે પણ સિકલેટ માછલી છે તો બધા યુટ્યુબમાં એમ કહે છે પણ ઓસ્કર માછલી છે ને તો સિકલેટ માછલીને ખાઈ ગઈ છે પણ એવું કહે છે પણ મેં પણ એવું જોયું નથી પણ એ બધું યુટ્યુબમાં એમ કહે છે પણ તો પણ તો ખાસ તો ધ્યાન રાખી દો પણ આમ કાંઈ કરતું તો નથી અત્યારે પણ જો આમ બાજુમાં તો આમ બધા ગમે છે પણ તો એ પણ અડધી કલાક હું તમને પછી બતાવીશ. તો પણ કે માછલી એકદમ મારા માછલી ઘરમાં સેટ થઈ ગઈ એકદમ મસ્તની. તો પણ મને એકદમ દેખાય છે પણ જોઈ લે કલર એકદમ એટલો મસ્તીનો આવી ગયો છે ને તમે જોઈ લે એકદમ પણ હાવ નાનકડો તો જોઈ એકદમ મોટું થઈ ગયું છે. તો પણ અડધી કલાક પછી હું તમને વિડીયો પણ બતાવીશ વસ્કર માછલી છે શું કરી છે. અડધી કલાક પછી તમને દેખાડું છું. હવે તો દોસ્તો થઈ ગઈ છે અડધી કલાક. તો જો આપણી માછલી તો પણ સેટ થઈ ગઈ છે માછલી ઘરમાં. હવે તો પણ આ માછલીને પણ ખાતી નથી પણ એવું જોઈ લો. પણ અમારી હોસ્પિટલ માછલી જોઈ લે એકદમ ખૂણામાં બે ગઈ છે કેમ કે ફિલ્ટર ચાલુ છે એટલે પણ ખૂણામાં બે ગઈ એટલે. તો આમાં જો અમારી બીજી માછલી પણ આમ એકદમ તરે છે જલ્દી. પણ આ હોસ્પિટલ માછલી જોઈ લે આમ એકદમ ખૂણામાં નીચે બે ગઈ છે. અને અમારી બીજી પણ માછલી જોઈ લે આમ તરે છે પણ નાનકડી માછલી પણ જો એકદમ કેટલી કલરમાં મસ્તી થઈ ગઈ મસ્તની થઈ ગઈ છે. અને બેન જો બીજી એક અંદર માછલી છે અંદર ફિલ્ટર તો જ્યારે હું ફિલ્ટર ચાલુ કરું ને ત્યારે બ્લુ ગૌરવી માછલી છે ને તો માછલી ઘરની અંદર વહી જાય છે. અને પણ આ બીજી માછલી પણ ગોળ તરે છે ડોમમાં. તો હું છે ને ફિલ્ટર બંધ કરીને તમને દેખાડું છું માછલી પણ અહીંયા ફિલ્ટર ચાલુ છે ને એટલે પણ અહીંયા બેસી ગઈ છે નીચે. તો ફિલ્ટર બંધ કરીને તમને દેખાડું છું. હવે તો જો મેં ફિલ્ટર બંધ કરીને તો માછલી જો બહાર આમ ફરવા માંડી. તો એટલે કે ફિલ્ટર ચાલુ રાખું છું ને તો પણ માછલી તને ખૂણામાં તે બેસી જાય છે એકદમ. જોઈ લીધો ફિલ્ટર મેં બંધ કરી નાખ્યું તો પણ આમ તરે છે જલ્દી. પણ આ માછલી જોઈ લે એકદમ કેટલી આમ કલરમાં મસ્તની થઈ ગઈ છે.